વિગતવાર સમાચારો પર નજર કરીએ તો સુરતમાં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ। અલથાણ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। સમાજની દીકરીની છેડતીના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો। પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા કરશે। ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। શાંતિ જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। દ્રશ્યો જે પ્રકારે પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરશે। સમગ્ર મામલો સામે આવ્યો છે સુરતથી, જ્યાં સગીરાની છેડતી કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મટ પાસેથી। રાકેશ, સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે। અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે, વધુ શું વિગત? બિલકુલ, સ્થિતિ ક્યાંક માહોલ છે તે ગરમ જોવા મળી રહ્યો છે, કારણ કે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને પોતાની જોડે લઈને આવે તે પહેલાં જ જે સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં આ પ્રમાણે રસ્તા પર ઉતરી પડ્યા છે। જે સમાજની દીકરી જોડે જે છેડતીની ઘટના બની છે એ ઘટનાના પગલે આજે લોકોમાં રોષ છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે મહિલાઓ પણ છે તે આજે રસ્તા પર ઉતરી છે। મહિલાઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શા માટે રસ્તા પર એ છોકરીને છેડતી કરી છે તે માટે આવ્યા છીએ। એને માહિત નાખવો પડે, આ કિસ્સો પરિવાર ના થવો। આજે અમારી કાલે એમની છોકરી પર કોક કરે તો શું કરવાના તમે? પાટીદારની છોકરી છે, ન્યાય મળવો જ જોઈએ। હા, મળવો જ જોઈએ। છોકરીને અમારી જ બેબી છે તો બધા ભાઈ નેતાઓએ વિચાર કરે, બેન દીકરીને કોઈ પણ વાતે એમનો ન્યાય મળવો જ જોઈએ। ન્યાય મળવો જ જોઈએ। બિલકુલ, ન્યાયની માંગણી સાથે જે મહિલાઓ છે તે રસ્તા પર ઉતરી છે અને તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે અહીં ક્વિક રિસ્પોન્સ ટીમને પણ છે તે બોલાવવામાં આવી છે। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ, SAF, સુરત SOG તેમજ PCB સહિત સ્થાનિક પોલીસની ટીમને છે તે અહીં લઈ આવવામાં આવી છે। ત્યારે અધિકારી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, લોકોને શું અપીલ? સર, લોકોને અપીલ શું? શાંતિ રાખે, શાંતિ ના પબ્લિકને અપીલ છે શાંતિ રાખે, પોલીસ એમનું કામ કરે છે। તો બિલકુલ અધિકારીઓ દ્વારા હાલ લોકોને અપીલ એ પણ કરવામાં આવી રહી છે કે શાંતિ જાળવવામાં આવે, કારણ કે જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, પરંતુ લોકો જે માંગણી કરી રહ્યા છે કે જે વિધર્મી છે તે લોકોના હવાલે કરવામાં આવે અને તેને લઈને આ રોષ છે તે અહીં ક્યાંક જોવા મળી રહ્યો છે। અન્ય જે મહિલાગણ પણ છે ઉપસ્થિત છે, તેઓ જોડે પણ વાત કરીએ। બેન, આપનું નામ? નીલમ। કાર્યવાહી તો થવી જ જોઈએ। કાર્યવાહી નહીં થશે તો ફરી પણ આ કેસ ફરી રિપીટ થાય એવી સંભાવના બની શકે અને લેડીઝ લોકોમાં બી, છોકરીઓમાં બી સેલ્ફ કોન્ફિડન્સ જાગશે કે એ લોકો એમની સાથે કદાચ આ વસ્તુ રિપીટ થાય તો એની સામે એક્શન લઈ શકશે। પોલીસે કાર્યવાહી કરી છે, આરોપીની ધરપકડ કરેલી છે, પછી આ પ્રમાણેનો રસ્તા પર ઉતરીને વિરોધ કરવો કેટલો વિરોધ વ્યાજબી છે? વિરોધ થવો જ જોઈએ અને પોલીસે પણ એની કાર્યવાહીને આગળ પબ્લિકને ધ્યાનમાં રાખીને એની રીતે કાર્યવાહી આગળ કરવી જ જોઈએ। બિલકુલ, જે ઘટના બની છે એ ઘટનાને લઈને રોષની લાગણી છે તે પ્રવર્તી રહી છે। આપનું નામ? મારું નામ કામાક્ષી પટેલ છે। લક્ષ્મીબેન, આ પ્રમાણેનો વિરોધ કેટલો? એને ઊંધો નાગો કરીને અહીંયા લટકાવ જોઈએ। અમારી બાપો લેડીઝના હવાલે કરી દો, એને કશું જોતું નહીં અમારે બીજું। છે કાર્યવાહી પોલીસે કશી કાર્યવાહી કરી નથી, પોલીસ જ ફૂટેલો છે। દંડાવાળી કરી, પોલીસે ખોટી દંડાવાળી કરી। પબ્લિકે પોલીસ ઉપર કોઈ પથ્થરમારો કે કોઈ કર્યું હોય તો પોલીસ દંડાવાળી કરી શકે એના બચાવ માટે, પણ પબ્લિકે કોઈ પથ્થરમારો કર્યો નથી ને દંડાવાળી કરી। જો ભાજપ સરકાર હોય તો ભાજપ સરકારમાં ભાજપ વાળાને જો સપોર્ટ ના મળતો ભાજપને વોટ આપવાની ક્યાં જરૂર? તો બિલકુલ, જે ગઈકાલના રોજ જે ઘટના બની હતી અને ત્યારબાદ જે મોટી સંખ્યામાં જે ટોળું એકત્ર થયું હતું અને ત્યારબાદ છે તે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ તરફથી જે બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેનો રોષ પણ લોકોમાં આજે જોવા મળી રહ્યો છે। ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ જે ટ્રેનિંગ પોલીસ સ્ટાફ છે તેની પણ હાલ મદદ લેવામાં આવી છે। તસવીરો અહીંની બતાવવાનો પ્રયત્ન કરીશું કે લોકોને સમજાવવાના પ્રયત્ન પણ છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં મોજૂદ છે, મહિલા અધિકારીઓ પણ અહીં હાલ મોજૂદ છે, એટલે જે ઘટના બની છે એ ઘટનાનો રોષ છે તે લોકોમાં
અહીં જોવા મળી રહ્યો છે. અહીં સમાજના અગ્રણીઓ જોડે પણ હાલ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. જી 2 મિનિટ રહેવા દો, શાંતિ રાખો, 2 મિનિટ. તો બિલકુલ હાલ જે વાટાઘાટો છે તે કરવામાં આવી રહી છે. આગળ કઈ રીતે જે કાર્યવાહી કરવી તેને લઈને જે સમાજના લોકો વચ્ચે પણ ચર્ચા થઈ રહી છે. જોઈ શકાય છે સુરત ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી ભાવેશ રોઝિયા અને મહિલા ડીસીપી અધિકારી પણ હાલ મોજૂદ છે, ત્યારે અહીં પરિસ્થિતિને જે થાળે પાડવા માટેના પણ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. હાલ આરોપીને પોલીસ છે તે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવવાની હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં લોકોનું ટોળું છે તે અહીં રસ્તા પર ઉતરી પડ્યું હતું ને હજી હાલ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો નથી. પરંતુ આ ઘટનાને લઈને જે પાટીદાર સમાજના લોકોમાં એક રોષ છે તે ચોક્કસથી પ્રવર્તી રહ્યો છે. જી બિલકુલ રાકેશ, જે પ્રકારે અત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે, પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે સગીરા છે તેની સાથે આ ઘટના ક્યારે ઘટી હતી, ક્યાં જઈ રહી હતી, શું એની સાથે આ સમગ્ર ઘટનાક્રમ રહ્યો હતો તે જાણવા માંગીશું. જે શુક્રવારનો સાંજના 8 વાગ્યાનો સમય હતો અને જે 16 થી 17 વર્ષની જે સગીરા હતી એ કોચિંગ ક્લાસથી પોતાના ઘરે પરત ફરી રહી હતી. જે દરમિયાન મૂળ બારડોલીનો રહેવાસી અને વ્યવસાય ડિઝાઇનર રહેલો જે મોહમ્મદ અઝીઝ ઇલિયાસ પઠાણ છે તે આ સગીરાનો પીછો કરી રહ્યો હતો અને ત્યારબાદ સગીરાનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સગીરાએ એકાએક બૂમાબૂમ કરી મૂકી હતી અને તેના કારણે ત્યાંના આસપાસના લોકો છે તે દોડી આવ્યા હતા. ઉપરાંત જે નજીકમાં આવેલા કોચિંગ ક્લાસના શિક્ષક પણ ત્યાં દોડી આવ્યા હતા અને જાહેરમાં જ આ વિધર્મીને છે તે મેથી પાક ચખાડ્યો હતો. જે બાદ પોલીસ પીસીઆર વાનને બોલાવવામાં આવી હતી. પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારબાદ જે વિધર્મીને લઈ પોલીસ સ્ટેશને પહોંચી હતી, પરંતુ જ્યારે આ ઘટનાની જાણ જે સગીરાના પરિવારને થઈ, સમાજના લોકોને થઈ, ત્યારે એક બાદ એક લોકો છે તે અલથાણ પોલીસ તરફ છે તે ધસતા ગયા હતા અને જોતજોતાની અંદર છે તે અંદાજિત 300 થી 400 જેટલા લોકો છે તે એકત્ર થઈ ગયા હતા. ત્યારે જે વિધર્મીને પોતાના હવાલે કરી દેવા માટેની માંગ કરવામાં આવી હતી અને તેને લઈને પોલીસે ભારે સમજાવવાના પણ પ્રયત્નો કર્યા હતા, પરંતુ જે સમાજના લોકો સમજવા માટે તૈયાર નહોતા અને પરિસ્થિતિ ધીરે ધીરે વિકટ અને અનિયંત્રિત બનતા જતા પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો અને તેનો રોષ આજે પણ ક્યાંક જે સમાજના લોકોમાં છે તે જોવા મળી રહ્યો છે. જે મોહમ્મદ અઝીઝ ઇલિયાસ પઠાણ છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ છે તે કરવામાં આવી રહી છે. આ પ્રમાણેના જે દ્રશ્યો છે તે અલથાણ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કે જ્યાં પોલીસના ધામે ધામા છે તે અહીં ઉતરી પડ્યા છે અને પોલીસનો મોટો કાફલો અહીં જોઈ શકાય છે. જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ સ્થળ ઉપર મોજૂદ છે. જોઈ શકાય છે આ જે કાર વેન લાવવામાં આવી છે, વેનની અંદર આરોપી મોજૂદ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં જે આરોપીને અહીં લાવવામાં આવ્યો છે, પરંતુ આરોપીની સુરક્ષા અને સલામતી પણ જરૂરી છે અને તેના કારણે પોલીસ ચારે તરફથી આ પોલીસ વેનને છે તે હાલ કોર્ડન કરી રહી છે. લોકોને અનેક સમજાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, શાંતિ જાળવવા માટેની પણ અપીલ કરવામાં આવી છે, પરંતુ જે રોષ છે દીકરીના સાથે જે છેડતીની ઘટના બની છે, આજે એક પરિવારની દીકરી છે, કાલે બીજા પરિવારની દીકરી હોય, એટલે આ તમામ રોષ આજે રસ્તા પર છે તે જોવા મળી રહ્યો છે. આરોપી જોઈ શકાય છે, પોલીસ અહીં વેનમાં લઈ આવી છે અને હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને મોટી પોલીસની ટીમ છે તે હાલ ઉતરી છે અને હાલ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. અલથાણ વિસ્તારની આ તસવીરો છે. લોકોનો રોષ અહીં ક્યાંક જોવા મળી રહ્યો છે. ટપલી દાવ કરવાનો જે પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યો છે. ભારે જે ધક્કા મૂકીના આ દ્રશ્યો અહીં જોઈ શકાય છે. લોકોની માંગ હતી કે અહીં છે તે આરોપીને લોકો વચ્ચે લાવવામાં આવે. જે દીકરી જોડે ઘટના બની છે એ ઘટના દીકરી જોડે ન બને તે માટેની જે વાત હતી અને આજે ત્યારે જોઈ શકાય છે કે ખૂબ જ
ઘર્ષણની સ્થિતિ પણ ક્યાંક જોવા મળી રહી છે અહીં મોજૂદ છે અને હાલ જ્યારે અહીં તમામ જે પોલીસ સ્ટાફ પણ અહીંથી પસાર થઈ રહ્યો છે આરોપી તસવીરોમાં જોઈ શકાય છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચારે તરફથી આરોપીને કોર્ડન કરી છે તે લઈ જઈ રહી છે જે રોષ સમાજની દીકરી જોડે છેડતીની ઘટના બની તે રોષ આજે અહીં જોવા મળી રહ્યો છે અને લોકો ભારે સૂત્રોચ્ચાર પણ કરતા હાલ જોવા મળી રહ્યા છે સુરતના અલથાણ વિસ્તારની આ તસવીરો છે અને તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે ધક્કા મુક્કી અને ક્યાંક દર્શનની સ્થિતિ પણ હાલ જોવા મળી રહી છે સુરતમાં શુક્રવારની એ સાંજના 8 વાગ્યાનો સમય હતો અને ત્યારબાદ છે તે જે કોચિંગ ક્લાસથી જે ઘરે જઈ રહેલી સગીરા જોડે આ ઘટના બની હતી અને આ ઘટનાને લઈને જોઈ શકાય છે તેમ કે આજે જ્યારે આરોપીને સાથે રાખી જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સમાજના લોકો છે તે રસ્તા પર ઉતર્યા છે અને જે પોતાનો રોષ અહીં ઠાલવી રહ્યા છે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે તેવી માંગણી છે તે કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે જે દીકરીઓ જોડે સમાજમાં બનતી છેડતીની જે ઘટનાઓ હોય છે તે ઘટનાની અંદર જાતે રાજ્યના જે ગૃહમંત્રી અને નાયબ મંત્રી પર છે તે લાલાક કરતા હોય છે અને જે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના દિશા નિર્દેશ છે તે આપતા હોય છે ત્યારે આજની આ તસવીરો કે જે છેડતીખોર શખ્સ છે તેના સામે આ પ્રમાણેનો જે રોષ અને પોલીસ તરફથી જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જે સુરત એસઓજી પીસીબી તમામ જે શાખાના અધિકારીઓ છે તે હાલ અહીં મોજૂદ છે અને આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું છે તે હાલ કરવામાં આવી રહ્યું છે મોહમ્મદ અઝીઝ એલિયાસ પઠાણ કે જે બારડોલીનો રહેવાસી છે જોઈ શકાય છે કે આરોપીને દંડા વડે પોલીસ છે તે સરભરા કરી રહી છે આરોપીની જાહેર દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના અલથાણ વિસ્તારના દ્રશ્યો જ્યાં છેડતી કરનાર આરોપી છે તેને લાવવામાં આવ્યો તે વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે જી રાકેશ અમારા સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ત્યાં પહોંચ્યા છે અને સતત કવરેજ બતાવી રહ્યા છે સમાજની દીકરીની સાથે જે છેડતીની ઘટના બની છે તેને પગલે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો ઘટના જે ઘટી હતી તે સ્થળ પર પહોંચી ચૂક્યા છે આરોપીને લઈને જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી તે પહેલા જ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા આરોપીની સાથે ટપલી દાવ પણ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને સમાજની માંગ છે કે આજે આ દીકરી સાથે થયું છે કાલે કદાચ અમારી દીકરી સાથે પણ આવી ઘટના ઘટી શકે તે માટે આ પ્રકારના આરોપી છે તેની ચોક્કસપણે કહી શકાય કે સરભરા કરવી જોઈએ જેથી આરોપીઓમાં એક કહી શકાય કે ઠોસ કાર્યવાહીની જે કહી શકાય કે લાગે અને પછી આવી ઘટનાઓ અટકી શકે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્તની સાથે આરોપીને લાવવામાં આવ્યો છે સતત જે પ્રકારે છેડતી અને બળાત્કારની ઘટનાઓ સામે આવે છે તેને પગલે લોકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળતો હોય છે ત્યારે સુરતમાં અલથાણ વિસ્તારમાં કોચિંગ ક્લાસથી સગીરા પરત ફરી હતી ત્યારે એક વ્યક્તિ તેનો પીછો કરતો કરતો પાછળ આવ્યો અને પછી તેનો હાથ પકડવાનો કોશિશ કરી છેડતીનો પ્રયાસ કર્યો
જો કે યુવતીએ બૂમાબૂમ કરી મૂકતા લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો, પરંતુ જે પ્રકારે મહિલાઓ સુરક્ષિત નથી તે વાત ક્યાંક સામે આવતા જ સમાજના લોકો પણ એકઠા થઈ ગયા। જે સગીરાની સાથે ઘટના ઘટી છે તેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે આરોપીને ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો ત્યારે લોકોએ ટપલી દાવ કર્યો અને ભારે રોષ લોકોમાં જોવા મળ્યો। ભારે લાગણી જેવી સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે, પરંતુ જે પ્રકારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની સ્થિતિ, તેની માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દીધો છે। સુરતનો આ સમગ્ર મામલો છે। પાટીદાર સમાજની દીકરીની સાથે જ્યારે છેડતીની ઘટના બની ત્યારે લાલઘૂમ થયો છે। પાટીદાર સમાજ મોટી સંખ્યામાં એકઠા થઈ ચૂક્યા છે। છેડતીની ઘટનાને પગલે હવે જે પ્રકારે સ્થાનિક ફેરિયાઓ પર પણ રોષ જોવા મળી રહ્યો છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં। અલથાણમાં લોકોના ટોળે ઉમટી પડ્યા છે। અલથાણ વિસ્તારના આ દ્રશ્યો, જે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો તેની સાથે ટપલી દાવ પણ કરવામાં આવ્યો। એસએએફ અને એસઓજી સહિતની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સગીરાની સાથે છેડતીની ઘટનાને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને લોકોએ ન્યાયની માંગ કરી કે આવા આરોપીઓની સરભરા કરવી જોઈએ। ત્યારે પોલીસે પણ જાહેરમાં દંડાવાળી કરી છે આરોપીને અને કાયદાનો પાઠ ભણાવવાની જે પ્રકારે કોશિશ કરી। ખાસ કરીને આવા આરોપીઓ છે તેને કાયદાનો પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે, જેથી કોઈ વ્યક્તિના મનમાં આવો વિચાર પણ આવે તો એ વિચાર કરતા પણ સહેમી જાય। કારણ કે અવારનવાર જ્યારે દીકરીઓ સ્કૂલે જતી હોય, કોલેજ જતી હોય, ઓફિસે જતી હોય ત્યારે છેડતીની ઘટનાઓ બનતી હોય છે। સુરતના અલથાણમાં જ્યારે કોચિંગ ક્લાસથી સગીરા પરત ફરી રહી હતી ત્યારે આ આરોપીએ તેનો પીછો કર્યો અને છેડતીનો પ્રયાસ કર્યો। ત્યારે ઘટના સ્થળ પર આરોપીને લાવવામાં આવ્યો હતો રિકન્સ્ટ્રક્શન માટે। જો કે પહેલાથી જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ચૂક્યા હતા, ન્યાયની માંગ કરી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આક્રોશ ઠાલવ્યો હતો। દ્રશ્યો સુરતના અલથાણમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે, નારેબાજી કરી રહ્યા છે। સમાજની દીકરીની સાથે છેડતીને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। રાકેશ, આરોપીને ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો હતો રિકન્સ્ટ્રક્શન કરવા માટે, પરંતુ લોકોનો ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। લઈને આજે લોકરોષ છે તે રસ્તા પર જોવા મળ્યો। જોકે પોલીસ આરોપીને લઈ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન લોકોએ ટપલી દાવ પણ કર્યો છે। તો આ સાથે જ પોલીસે પણ આરોપીની જાહેરમાં સરભરા કરી છે। બીજી તરફ ભારે લોકટોળા વચ્ચે કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો છે અને આ પથ્થરમારાની અંદર જાતે હું ઇજાગ્રસ્ત થયો છું। એટલે ક્યાંક ટોળાની અંદર કેટલાક અસામાજિક તત્વો પણ ભળી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે ચોક્કસથી જોવા મળી છે। પથ્થરમારો જે કરવામાં આવ્યો છે તેને લઈને પરિસ્થિતિ વધુ બનશે હતી અને પોલીસે જે છે તે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવાનો પણ પ્રયત્ન કર્યો છે। હાલ આરોપીને જે અલથાણ 4 રસ્તાથી લઈ અને જે આ ઘટના બની હતી તે સ્થળ ઉપર પગપાળા લઈ જઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। જી રાકેશ, મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી છે, તેમાં પણ એક રોષની લાગણી જોવા મળી રહી છે, કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જ્યારે આરોપીને ત્યાં લાવવામાં આવ્યો ત્યારે તેની સાથે ટપલી દાવ પણ કરવામાં આવ્યો હતો અને પોલીસે પણ જાહેરમાં તેની સરભરા કરી। કાયદાનો પાઠ ભણાવવો આવા આરોપીઓને ખૂબ જરૂરી બનતો હોય છે। બિલકુલ, આ એવા આરોપીઓ માટે બોધપાઠ બની રહી છે કે જે શાળાએ અથવા તો કોલેજે જતી જે સગીર વયની કિશોરી હોય કે યુવતીઓની જે શારીરિક છેડતી કરતા હોય તેવા લોકોને પોલીસે જે પ્રમાણે બોધપાઠ બનાવ્યો છે, ત્યારે આવું કૃત્ય કરતા પહેલા પણ અન્ય લોકો જે ખચકાય તે પ્રકારની જે શિક્ષાત્મક કાર્યવાહી છે તે પોલીસ તરફથી કરવામાં આવી છે અને હાલ પણ જે લોકોનો રોષ છે તે ક્યાંક રસ્તા પર જોવા મળ્યો છે। આરોપીને જાહેરમાં છે તે પાઠ બનાવવામાં આવ્યો છે અને કડક કાર્યવાહી કરવાની દિશામાં પણ પોલીસે તજવીજ હાથ ધરી છે। જી રાકેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।
તો ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ચૂક્યા છે અને રોષની એક લાગણી જોવા મળી રહી છે. લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. શાળાએ જતી દીકરી હોય, કોચિંગ ક્લાસમાં જતી દીકરી હોય કે પછી કોલેજ જતી દીકરી હોય, ક્યાંક ને ક્યાંક છેડતીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે મહિલાઓમાં પણ એક ભારે આક્રોશની લાગણી જોવા મળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ પણ એકઠી થઈ ગઈ હતી. સુરતના અલથાણ વિસ્તારના આ દ્રશ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ જ્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈને આવી, ત્યારે ટપલી દાવ પણ આરોપીની સાથે કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા અને ન્યાયની માંગ કરી કે આવા આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કોઈ બીજી દીકરી સાથે આવી ઘટના ઘટતા પહેલા કે પછી આ ઘટનાનો વિચાર કરતા પહેલા પણ તે આરોપી છે તેના હાથ કાપવા જોઈએ.